ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચોથું ચેપ્ટર આપણે પૂરું કર્યું. હવે પાંચમું ચેપ્ટર આપણે શરૂ કરીએ છીએ. પાંચમું ચેપ્ટર છે ગતિના નિયમો. હવે જો ત્રીજું અને ચોથું ચેપ્ટર આપણે જે શીખ્યા, સુરેખ પથ પર ગતિ ને સમતલમાં ગતિ, આ બે ચેપ્ટર જે શીખ્યા એની અંદર ગતિની ચર્ચા કરી, પણ ગતિના કારણોની ચર્ચા નથી કરી. આપણે ત્રીજા અને ચોથા ચેપ્ટરની અંદર કઈ કઈ ભૌતિક રાશિઓ શીખ્યા મુખ્ય આપણે? તો સ્થાનાંતર, વેગ અને પ્રવેગ. સ્થાનાંતરની જોડે અદિશ રાશિ તરીકે પથ લંબાઈ, વેગ એના મૂલ્ય તરીકે ઝડપ અને પ્રવેગ. એટલે મુખ્ય ત્રણ ભૌતિક રાશિઓ કહેવાય: સ્થાનાંતર, વેગ અને પ્રવેગ. એ ત્રણ ભૌતિક રાશિઓનો ઉપયોગ કરીને પદાર્થની ગતિનું વર્ણન કરી શકે આપણે, કે પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે, કેટલી ઝડપથી ગતિ કરે છે, એનો પ્રવેગ કેટલો છે, પ્રવેગ અચળ છે કે નહીં, આવી બધી ચર્ચાઓ આપણે કરી. નિયમિત વર્તુળ ગતિની ચર્ચા કરી, પ્રક્ષિપ્ત ગતિની ચર્ચા કરી. પણ એ બધામાં ગતિના કારણની આપણે ચર્ચા નથી કરી. એટલે ત્રીજું અને ચોથું ચેપ્ટર જે આપણું છે એ યંત્રશાસ્ત્રનો એક ભાગ, જેને આપણે કાઇનેમેટિક્સ કહીએ છીએ. કાઇનેમેટિક્સ એ શું છે એ પણ આપણે ચર્ચા કરેલી, કે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિની ચર્ચા તેના કારણોની ચિંતા કર્યા સિવાય કરવામાં આવે, એટલે કારણોની ચિંતા નહીં કરવાની, એની કોઈ ચર્ચા નહીં કરવાની, અને ગતિનું વર્ણન કરવામાં આવે, તો એને કાઇનેમેટિક્સ કહેવાય. એટલે આપણું ત્રીજું અને ચોથું ચેપ્ટર એ કાઇનેમેટિક્સ હતું. જ્યારે હવેથી આપણે જે ચેપ્ટર શીખીએ છીએ, આ પાંચમું ચેપ્ટર છે કે એના પછીનું, એ ડાયનેમિક્સ છે. ડાયનેમિક્સમાં શું હોય? તો ગતિનું વર્ણન તો કરવાનું જ છે, પણ સાથે સાથે એ ગતિના કારણોની પણ ચર્ચા કરવાની છે. તો એને આપણે ડાયનેમિક્સ કહીએ છીએ. એટલે આપણું આજે પાંચમું ચેપ્ટર છે ગતિના નિયમો. એ યંત્રશાસ્ત્રનો બીજો ભાગ ડાયનેમિક્સ છે. મુખ્ય આપણે યંત્રશાસ્ત્ર જ શીખીએ છીએ. જો ત્રીજું ચેપ્ટર શીખ્યા, ચોથું આપણે પાંચમું શીખીશું, છઠ્ઠું શીખીશું, સાતમું શીખીશું, આ બધું મિકેનિક્સ છે, એટલે કે યંત્રશાસ્ત્ર છે, જેને ન્યૂટોનિયન યંત્રશાસ્ત્ર કહેવાય છે. ન્યૂટોનિયન યંત્રશાસ્ત્ર કેમ? તો આ જે મિકેનિક્સ આપણે શીખીએ છીએ એનો પાયો, મોટાભાગની ચર્ચા એ ન્યૂટને કરેલી છે, એટલે એને આપણે ન્યૂટોનિયન મિકેનિક્સ એવું પણ કહીએ છીએ. ન્યૂટનનો ફાળો આમાં બહુ જ છે મિકેનિક્સની અંદર, બરાબર? એટલે એને આપણે ન્યૂટોનિયન મિકેનિક્સ અથવા એકલું મિકેનિક્સ કહીએ તો પણ વાંધો નહીં, એટલે કે યંત્રશાસ્ત્ર. તો એમાં ગતિના નિયમોની અંદર કદાચ થોડું ઘણું તમે 9મા ધોરણમાં પણ શીખ્યા હશો. 9મા ધોરણનું જે વિજ્ઞાન શીખ્યા હશો એની અંદર શરૂઆતના જે ચેપ્ટરો હતા એમાં ગતિના નિયમો શીખ્યા હશો. ન્યૂટનના ગતિના 3 નિયમો છે એવી આપણને ખબર છે, બરાબર? તો એ નિયમોની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. હવે ડાયનેમિક્સમાં આપણે એવું કહીએ છીએ કે ગતિના કારણની પણ ચર્ચા કરવાની છે. તો ગતિનું કારણ શું હોય? પહેલી વસ્તુ, ધારો કે એક સ્થિર પડેલી વસ્તુ છે, એને મારે ગતિમાં લાવવી છે, અથવા ગતિ કરતી વસ્તુ છે એને સ્થિર કરવી છે, તો શાની જરૂર પડે? તો બાહ્ય બળની જરૂર પડે. શાની જરૂર પડે? બાહ્ય બળની જરૂર પડે. એટલે બહારથી કંઈક બળ લગાડવું પડે. એક ટેબલ પર એક બુક પડી છે એને મારે ખસેડવી છે, અથવા જમીન પર એક પથ્થર પડ્યો છે એને હટાવવો છે, બીજી જગ્યાએ મૂકી દેવો છે, તો હટાવવા માટે આપણે એને કંઈક બળ તો લગાડીશું. ફૂટબોલ છે એ સ્થિર પડેલો છે, એને દૂર મોકલવું છે, તો કિક મારી દઈશું. કિક મારીને અથવા લાત મારીને એને દૂર મોકલી શકીએ છીએ. અથવા કોઈએ ગતિ કરતી વસ્તુ આપણી તરફ આવે છે અને એને રોકવી છે, તો આપણે રોકી શકીએ છીએ. ફૂટબોલનો દડો ધારો કે જમીન પર ગબડતો આવે છે, આપણે એને રોકવો છે તો પગથી એને રોકી દઈશું, અથવા કોઈ પણ રીતે રોકી દઈશું. એટલે ગતિ કરતી વસ્તુને સ્થિર કરવી છે, અથવા સ્થિર વસ્તુને ગતિમાં લાવવી છે, અથવા વસ્તુની ગતિની દિશા, ગતિ કરતી વસ્તુની દિશા બદલવી છે. ક્રિકેટની અંદર ઘણીવાર એવું થાય છે કે બોલરે ફેંકેલો દડો જે ગતિ કરે છે, બેટ્સમેન સુધી પહોંચે એ પહેલાં એ ગતિ કરતો હતો. બેટ્સમેન શું કરે છે? બેટને એવી રીતે ગોઠવી દે છે કે દડો જે સ્લીપમાં થઈને બાઉન્ડ્રી પર ધારો કે ગયો અથવા દૂર ગયો,
તો જે દિશામાં ગતિ કરતો હતો એની ગતિની દિશા શું થઈ? બદલાઈ. તો એના માટે પણ કંઈક તો કરવું પડ્યું આપણે ગતિની દિશા બદલવા માટે. તો કોઈ સ્થિર વસ્તુને ગતિમાં લાવવી હોય, ગતિમાં રહેલી વસ્તુને રોકવી હોય, અથવા એની ગતિની દિશા બદલવી હોય, તો આપણે બળની જરૂર પડે છે. શાની જરૂર પડે છે? બળની જરૂર પડે. એટલે ગતિનું કારણ એ શું કહેવાય? બળ કહેવાય. કયું બળ? બાહ્ય બળ. ગતિનું કારણ એ શું કહેવાય? બાહ્ય બળ કહેવાય. એટલે આની આપણે બળની આપણે આ ચેપ્ટરમાં વધારે ચર્ચા કરવાની છે. જો આપણો આ ચેપ્ટર છે એ એક તો યંત્રશાસ્ત્રનો ભાગ છે, તે ડાયનેમિક્સ છે. આપણે ડાયનેમિક્સ શીખવાના છે. એમાં મુખ્ય ચર્ચા આપણે કોની કરવાની છે? બળની ચર્ચા કરવાની છે. બળ નામની ભૌતિક રાશિની. જો બળ નામની જે ભૌતિક રાશિ છે, જેને કેપિટલ F વડે આપણે દર્શાવીએ છીએ, ફોર્સ. બળ એટલે શું? ફોર્સ. જેને કેપિટલ F વડે આપણે દર્શાવીએ છીએ, જેનો એકમ પણ આપણને ખબર છે. પારિમાણિક સૂત્રોને એ બધું શીખ્યા એ વખતે બળનો એકમ MKS પદ્ધતિમાં બળનો એકમ આપણે શું લઈએ છીએ? ન્યૂટન. હવે આ બળ છે એના બે પ્રકાર છે. મુખ્ય બે પ્રકારમાં આપણે વહેંચેલું છે. એક બળ છે સંપર્ક બળ અને બીજું બળ છે ક્ષેત્ર બળ. સંપર્ક એટલે કોન્ટેક્ટ, કોન્ટેક્ટ ફોર્સ એવું કહેવાય. અને બીજું ક્ષેત્ર બળ એટલે ફિલ્ડ ફોર્સ કહેવાય. ક્ષેત્ર બળ એટલે શું કહેવાય? ફિલ્ડ ફોર્સ. તો બળને આપણે મુખ્ય બે ભાગમાં વહેંચેલું છે. હવે સંપર્ક બળ કોને કહેવાય અને ક્ષેત્ર બળ કોને કહેવાય? આ પૂછી શકાય એવો એક અગત્યનો પ્રશ્ન કે સંપર્ક બળ અને ક્ષેત્ર બળ યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો. 2 માર્કની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન. પહેલા આપણે સંપર્ક બળની વાત કરીએ. તો આપણે હમણાં કીધું કે ટેબલ પર રહેલું એક પુસ્તક અથવા બુક, એને મારે ખસેડવી છે. તો દૂરથી એવું કહું કે ચાલ આ બુક છે એ ખસી જાય, ખસશે નહીં. પથ્થરનો એક ટુકડો પડ્યો છે જમીન પર, એને હટાવવો છે, બીજી જગ્યાએ લઈ જવો છે. આપણે આમ કંઈક ઇશારો કરીએ કે ચપટી મારીએ અને પથ્થરનો ટુકડો હટી જાય, એવું બનતું નથી. શું કરવું પડશે? તો બુકને ખસેડવા માટે મારે બુકના સંપર્કમાં આવીને બુકને પકડવી પડશે અને પછી એને ખેંચવું અથવા ધક્કો મારવું. એ રીતે પથ્થરનો ટુકડો ચપટી વગાડીને ખસતો નથી, બરાબર? તો એ દૂરથી કોઈ ઇશારો કરી અને ખસી જાય એવું છે નહીં. એવી કોઈ વસ્તુ આપણી જોડે નથી કે દૂરથી આમ કંઈક રિમોટથી એ પથ્થરને ખસેડી દઈએ. એના માટે પથ્થરના સંપર્કમાં આવવું પડે. આપણે સીધી રીતે આવીએ કે આડકતરી રીતે? હું દોરી વડે બાંધીને પથ્થરને ખેંચું. તમે કદાચ એવું કહો કે પથ્થરને દોરીથી બાંધી દઈએ અને પછી ખેંચીએ. પેલા નાના બાળકો રમકડું દોરીથી બાંધીને ખેંચે છે, ચાલતા ચાલતા દોરી પકડેલી હોય એટલે રમકડું, ધારો કે નાનું રમકડાનું ટ્રક હોય તો એમની જોડે જોડે આવ્યા કરે. એ સીધે સીધું નથી પકડ્યું, પણ દોરીથી તો બાંધ્યું છે, એટલે સંપર્ક તો થયો જ કહેવાય. તો જ્યારે કોઈ પદાર્થને ગતિ કરવા માટે અથવા એની અવસ્થા બદલવા માટે, સ્થિર હોય તો ગતિમાં લાવવા અથવા ગતિમાં હોય તો રોકવા. પદાર્થની ગતિની અવસ્થા બદલવા માટે જો એ પદાર્થના સંપર્કમાં આવીને એ અવસ્થા બદલાય તો એવા બળને શું કહેવાય? સંપર્ક બળ કહેવાય. એટલે કોઈ પદાર્થની ગતિની અવસ્થા બદલવા માટે તે પદાર્થના સંપર્કમાં આવવું જરૂરી હોય તો એવું બળ, અવસ્થા બદલવા જે બળ તમે વાપરો છો તે બળ, એને શું કહેવાય? સંપર્ક બળ કહેવાય, કોન્ટેક્ટ ફોર્સ કહેવાય. ટેબલ છે, આપણે અહીંયા ટેબલ મારે હટાવવું છે, બીજી જગ્યાએ લઈ જવું છે. ઉચકા એવું નથી તો હું ખસેડીને લઈ જઈશ, ઉચકીને પણ લઈ જઈ શકું. તો ટેબલને ખસેડવું છે, ધક્કો મારીએ અથવા ખેંચીએ, એની જગ્યા આપણે બદલવી છે, એની પર બળ લગાડવું પડે. પણ એના માટે શું કરવું પડે? ટેબલના સંપર્કમાં આવવું પડે. અથવા એને દોરી બાંધીને તમે ખેંચો તો દોરીથી એના સંપર્કમાં પ્રત્યક્ષ રીતે અથવા પરોક્ષ રીતે વસ્તુના સંપર્કમાં તો તમારે આવવું પડે. તો એવું બળ એને સંપર્ક બળ કહેવાય. બીજું ક્ષેત્ર બળ કોને કહેવાય? તે તો કોઈ પદાર્થની ગતિ કરવા માટે અથવા એની ગતિની અવસ્થા બદલવા માટે
એના સંપર્કમાં આવવાની જરૂર નથી. સંપર્કમાં આવ્યા વગર કોઈ પદાર્થની ગતિની સ્થિતિ તમે બદલી શકો જે બળ વડે, તો એવું બળ એને ક્ષેત્ર બળ કહેવાય. દાખલા તરીકે ચુંબકીય બળ. લોખંડની એક ખીલી છે, લોખંડનો એક નાનો ટુકડો છે, એને મારે ગતિ કરાવી છે, તો મારી જોડે ચુંબક હોય તો ચુંબક આમ દૂરથી નજીક લઈ જાઉં પણ સંપર્કમાં નથી લાવતા, તો એ લોખંડની ખીલી છે ચુંબક તરફ શું થાય છે? આકર્ષાય છે. અથવા લોખંડનો ટુકડો ચુંબક તરફ શું થાય છે? આકર્ષાય છે. તો એમાં મારે ચુંબકને લોખંડના સંપર્કમાં લાવવું પડ્યું નથી. આકર્ષાય ને પછી એની જોડે આવીને ચોંટી જાય એ અલગ વાત છે, પણ એક ગતિની શરૂઆત થઈ, એ સ્થિર હતું, એને ગતિ કરાવવા માટે મારે શું કરવું પડ્યું? તો ચુંબકને લોખંડના સંપર્કમાં લાવવું નથી પડ્યું, અને એ લોખંડનો ટુકડો ગતિ કરવાનું શરૂ કરે છે. એટલે ગતિની અવસ્થા બદલાય. તો ગતિની અવસ્થા બદલવા માટે મેં ઉપયોગ ચુંબકનો કર્યો, પણ ચુંબકને મેં દૂર રાખ્યું, છતાં એ લોખંડના ટુકડો છે એની ગતિની અવસ્થા બદલાઈ, એટલે કે સ્થિર હતો એ ગતિમાં આવી ગયો. તો કયું બળ લાગ્યું ત્યાં? તો ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર હોય અને એને કારણે ચુંબકીય ક્ષેત્રમાં લોખંડનો ટુકડો આવ્યો એટલે લોખંડના ટુકડા પર ચુંબકીય બળ લાગ્યું. તો ક્ષેત્ર બળ તરીકે એક ચુંબકીય બળ લઈ શકીએ. બીજું વિદ્યુત બળ લઈ શકાય. એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન, અથવા એક ધન વીજભાર અને એક ઋણ વીજભાર, એની વચ્ચે આકર્ષણ બળ લાગે છે, અથવા બંને ધન હોય તો અપાકર્ષણ બળ લાગે છે, એવી પણ આપણને ખબર છે. તો એ આકર્ષણ કે અપાકર્ષણ બળ સંપર્કમાં આવ્યા સિવાય લાગે છે, તો એ પણ ક્ષેત્ર બળ થયું. એટલે ચુંબકીય બળ, વિદ્યુત બળ અને ત્રીજું છે ગુરુત્વાકર્ષણ બળ. આ પેન છે, પૃથ્વીના સંપર્કમાં તો નથી, મારા હાથમાં છે, એને અમુક ઊંચાઈએથી હું છોડી દઉં તો એ પૃથ્વી તરફ ગતિની શરૂઆત કરે છે. અમુક ઊંચાઈના બિલ્ડિંગ પરથી કોઈ વસ્તુ તમે છોડી દો, તમે તો બળ લગાડતા નથી, તમે ફેંકતા નથી, એને ખાલી પકડી રાખી છે પહેલા તમે, અને પછી એને છોડી દો છો. છોડી દો એટલે પૃથ્વીની સપાટી તરફ એ ગતિ શરૂ કરે છે. તો ગતિ શરૂ થઈ, પણ એને કોઈ બાહ્ય બળ તમે લગાડ્યું નથી, તમે નથી લગાડ્યું, પણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે એને પોતાની તરફ ખેંચે છે, પૃથ્વીની સપાટી તરફ ખેંચે છે. તો ગુરુત્વાકર્ષણ બળમાં પણ સંપર્કની જરૂર નથી. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ પણ આપણે શીખેલા છે કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ શું કરે છે? આકર્ષે છે. તો એમાંય સંપર્કની જરૂર નથી. એટલે ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત બળ, ચુંબકીય બળ, આ ત્રણ બળો એવા છે કે દૂરથી અસર કરી શકે છે. વસ્તુના સંપર્કમાં આવ્યા સિવાય વસ્તુની ગતિની સ્થિતિ બદલી શકે છે. એટલે કે સ્થિર વસ્તુને ગતિ કરાવી શકે છે, અથવા ગતિમાન વસ્તુ હોય તેને રોકી પણ શકાય છે. તો એવા બળો એ કયા બળ થયા? ક્ષેત્ર બળ થયા. જો સંપર્ક બળ તો આપણે પદાર્થના સંપર્કમાં આવીને જે બળ લગાડીએ તે બળ, એટલે એનું કોઈ નામ નથી આપ્યું. આપણે ધ્યાન રાખો, મારે ટેબલને ખસેડવું છે તો ટેબલને આપણે પકડ્યું, પણ એ બળને ખાલી બળ તરીકે જ ઓળખ્યું છે, બાહ્ય બળ તરીકે, બરાબર. પણ ક્ષેત્ર બળની અંદર આપણે બળોના નામ આપેલા છે. કયા બળોના નામ આપ્યા છે? તો એક વિદ્યુત બળ, બીજું ચુંબકીય બળ અને ત્રીજું ગુરુત્વાકર્ષણ બળ. સંપર્ક બળમાં ઉદાહરણ તમે આપી શકો કે ટેબલને ખસેડવા માટે ટેબલના સંપર્કમાં આવવું જરૂરી છે. કોઈ વસ્તુની ગતિની સ્થિતિ બદલવા માટે જો એ વસ્તુના સંપર્કમાં આવીને ગતિની સ્થિતિ બદલી શકાય તો એવા બળને સંપર્ક બળ કહેવાય. વસ્તુના સંપર્કમાં આવ્યા સિવાય એ વસ્તુની ગતિની સ્થિતિ બદલી શકાય તો એવા બળને શું કહેવાય? ક્ષેત્ર બળ કહેવાય. કોન્ટેક્ટ ફોર્સ, ફિલ્ડ ફોર્સ. ક્ષેત્ર બળના ત્રણ ઉદાહરણો છે. કેવી રીતે એ બળ લાગે એનું પણ ઉદાહરણ આપી શકો. ચુંબક, એક ચુંબક અને બીજું ચુંબક, બે ગજિયા ચુંબક છે મારી જોડે, બંનેના ઉત્તર ઉત્તર ધ્રુવ નજીક રાખીએ તો અપાકર્ષણ બળ થાય, અને એકનો ઉત્તર અને એકનો દક્ષિણ રાખીએ તો આકર્ષણ બળ થાય. તો એમાં ચુંબકને ગતિ કરાવી શકો છો તમે સંપર્કમાં લાવ્યા સિવાય. એક ચુંબકને બીજા ચુંબકના સંપર્કમાં લાવ્યા સિવાય કાં તો નજીક લાવી શકો અથવા દૂર ધકેલી શકો. આકર્ષણ કે અપાકર્ષણ બળ, બરાબર. જો વિદ્યુત બળમાં આકર્ષણ કે અપાકર્ષણ બળ હોય, ચુંબકીય બળમાં આકર્ષણ કે અપાકર્ષણ બળ હોય, પણ ગુરુત્વાકર્ષણ બળમાં માત્ર આકર્ષણ બળ હોય, એમાં કદી અપાકર્ષણ થાય નહીં. ગુરુત્વાકર્ષણ બળમાં અપાકર્ષણ બળ ના હોય, એમાં માત્ર કયું બળ હોય? આકર્ષણ બળ જ હોય. ગુરુત્વાકર્ષણમાં કદી અપાકર્ષણ બળ હોય નહીં. તો આ થઈ આપણી બળોના પ્રકારની ચર્ચા. સંપર્ક બળ,
અને ક્ષેત્રબળ. બીજું, આ બળ વિશેની જ્યારે વૈજ્ઞાનિકોએ સમજૂતી આપવાની શરૂઆત કરી તો એ વખતે શરૂઆતમાં સૌથી પહેલો પ્રયત્ન કર્યો એરિસ્ટોટલે. કોણે પ્રયત્ન કર્યો? એરિસ્ટોટલે. અને એરિસ્ટોટલે જે સમજૂતી આપી એમાં એણે ભૂલ કરેલી. ખરેખર તો એ ખોટી સમજૂતી છે, પણ અહીંયા બુકમાં આપણને ચર્ચા કરી છે એટલે થોડીક સમજૂતી આપવાની કે એરિસ્ટોટલે શું ચર્ચા કરીને એને બળ માટે કયો નિયમ આપ્યો જે ખોટો હતો. આ ધ્યાન રાખો, એમાં ભૂલ હતી. એને પ્રત્યક્ષ અવલોકનથી અથવા એના અનુભવથી નિયમ આપેલો, પણ એ નિયમમાં થોડી ભૂલ રહી ગઈ. બરાબર? તો એરિસ્ટોટલની સમજૂતી છે. બળ વિશે એરિસ્ટોટલની સમજૂતી છે. આપણને પ્રશ્ન એવી રીતે પૂછાય છે. જો અહીંયા પ્રશ્ન કેવી રીતે પૂછાય આપ્યું છે આપણને કે ગતિ વિશે એરિસ્ટોટલનો શું ખ્યાલ હતો અને તે કઈ રીતે ખોટો હતો, કેમ ખોટો હતો, એની ચર્ચા કરવાની છે. એટલે એરિસ્ટોટલે બળ વિશે અથવા ગતિ વિશે જે સમજૂતી આપી છે એમાં એને શું ભૂલ કરી. હવે એરિસ્ટોટલે કેવા ખ્યાલથી સમજૂતી આપી છે એનો ખ્યાલ શું હતો? તો કોઈ સ્થિર પડેલી વસ્તુને ખસેડવી હોય તો એની પર બાહ્ય બળ લગાડવું જ પડે, આવી આપણને ખબર છે. એરિસ્ટોટલને પણ એવી ખબર હતી કે સ્થિર પડેલી વસ્તુને એની પોઝિશન બદલવી હોય, એની સ્થિતિ બદલવી હોય, એની જગ્યા બદલવી હોય તો એ વસ્તુના સંપર્કમાં આવી અને એ વસ્તુને આપણે બાહ્ય બળ લગાડી અને ત્યાંથી હટાવી શકીએ છીએ. ટેબલ અહીંયા પડ્યું છે, મારે હટાવીને દૂર મૂકવું છે તો એને ગતિમાં લાવવા માટે મારે કાં તો એને ધક્કો મારવો પડશે અથવા તો ખેંચવું પડશે. એટલે બળ તો લગાડવાની જ વાત થઈ. બીજું, એ વખતે ઘર્ષણ વિશેનો પૂરેપૂરો ખ્યાલ નહોતો. વ્યવહારમાં ઘર્ષણ તો હતું જ, પણ ઘર્ષણ વિશેની પૂરેપૂરી સમજૂતી એ વખતે નહોતી અપાઈ. એટલે એરિસ્ટોટલે પોતાની રીતે જે ચર્ચાઓ કરી, વિચારો જે કર્યા એના જે ખ્યાલ હતા એની અંદર એને ઘર્ષણની ચર્ચા ના કરી અથવા ઘર્ષણને ધ્યાનમાં ના લીધું. ઘર્ષણને ધ્યાનમાં ના લીધું. હવે કોઈ પદાર્થને ખસેડવો હોય તો બળની જરૂર પડે, એક વસ્તુ. બીજું, કોઈ પદાર્થની ગતિ મારે ચાલુ જ રાખવી હોય, પદાર્થની ગતિ ચાલુ જ રાખવી હોય તો શું એની પર બાહ્ય બળ લગાડવું જરૂરી છે? તો એરિસ્ટોટલનો જવાબ હતો હા. ગતિ ચાલુ જ રાખવી છે ને એમાંય પાછી કેવી ગતિ? અચળ વેગથી. સીધી લીટીમાં એક સરખી ઝડપથી કોઈ પદાર્થની ગતિ મારે ચાલુ રાખવી છે. આપણે અત્યારે જે જાણીએ છીએ એની વાત નથી, એરિસ્ટોટલે જે સમજૂતી આપી એની વાત છે. તો એણે એવું કીધું કે અચળ ઝડપથી કોઈ પદાર્થને ગતિમાં ચાલુ જ રાખવો હોય, એની ગતિ ચાલુ જ રાખવી હોય તો એની પર સતત બાહ્ય બળ લગાડવું પડે. આ એરિસ્ટોટલનો નિયમ હતો કે પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળ જરૂરી છે. કેવી ગતિ ચાલુ રાખવા માટે? અચળ ઝડપથી અથવા અચળ વેગથી. અચળ વેગ લઈએ આપણે અહીંયા કે અચળ વેગથી પદાર્થની ગતિ ચાલુ રાખવી હોય તો એની પર સતત એક સરખું બાહ્ય બળ લગાડવું જરૂરી છે. આ એરિસ્ટોટલનો નિયમ કહેવાય. જેમાં ભૂલ છે. અત્યારે હાલ આપણે જાણીએ છીએ કે ઘર્ષણ બળ શું અસર કરે છે ગતિ પર, પણ એ વખતે એવો ખ્યાલ નહોતો અથવા એને ધ્યાનમાં લીધું નથી અને એરિસ્ટોટલે નિયમ આપ્યો. એટલે એની ભૂલ કઈ? એને ઘર્ષણને ધ્યાનમાં ના લીધું. સમજો કે આપણે આદર્શ પરિસ્થિતિ વિચારીએ, એક લીસી સપાટી છે અને ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ આપણને એવું જ કહે છે કે કોઈ પદાર્થ અચળ વેગથી ગતિ ચાલુ રાખતો હોય તો એની પર બાહ્ય બળ લગાડવાની જરૂર નથી. એ પોતાની મેળે જ અચળ વેગે પોતાની ગતિ ચાલુ રાખશે. ક્યારે? હું ઘર્ષણ રહિત સપાટી વિચારું ત્યારે. પણ આપણો વ્યવહારમાં આપણો અનુભવ શું છે? તમારો પોતાનો અનુભવ શું છે? સમજો કે ફૂટબોલના મેદાનની અંદર ફૂટબોલ છે, એ ફૂટબોલને પગથી તમે સહેજ લાત મારી, હવામાં નથી ઉછાળ્યો પણ પગથી લાત મારી અને ગબડતો કરી દીધો. તમે એક જ વખત એને બળ આપ્યું, પછી તો ગતિ ચાલુ થઈ ગઈ એની. હવે એ એટલી ને એટલી જ ઝડપથી અથવા એટલા જ વેગથી સતત પોતાની ગતિ ચાલુ રાખશે ખરો? તો આપણો જવાબ શું હશે?
હું એવું સમજો કે ફૂટબોલનું મેદાન છે બહુ જ લાંબુ છે, 15-20 કિલોમીટર લંબાઈ છે એની, અને જમીન છે એકદમ સમક્ષિતિજ છે, લેવલ, સમક્ષિતિજ લેવલ છે, ઢાળવાળી જમીન નથી. તો તમે એ ફૂટબોલને એક વખત ધક્કો મારી દીધો પછી કેટલા અંતર સુધી ગતિ ચાલુ રાખશે? તો આપણો અનુભવ એવો છે કે અમુક અંતરે જઈને અટકી જશે, ભલે ને સમક્ષિતિજ છે જમીન. નોર્મલી કોઈ ફૂટબોલરે બહુ વધારે બળ ના વાપરીને સામાન્ય ધક્કો મારે ફૂટબોલને, તો મેદાન પર જ અમુક અંતરે જઈને ઊભો રહી જશે. એનો મતલબ શું? અમુક અંતર જઈને સ્થિર થયો એનો મતલબ શું? કે ધીરે ધીરે એની ઝડપ, જે ઝડપે તમે ધક્કો માર્યો છે એને, જે પ્રારંભિક ઝડપ આપી છે એને, એના કરતાં ધીરે ધીરે એનો વેગ શું થયો છે? ઘટ્યો છે. પ્રારંભિક વેગ તમે જે આપ્યો છે એના કરતાં ધીરે ધીરે વેગ ઘટ્યો છે અને અમુક અંતરે જઈને શું થયો છે? સ્થિર થયો છે. એનો મતલબ એવો કે એ ગતિ કરતા ફૂટબોલને કોઈક રીતે ગતિની વિરુદ્ધ દિશામાં કોઈ બળ લાગ્યું છે, અને એ બળ જે છે એ બળ એને આપણે ઘર્ષણ બળ કહીએ છીએ. ઘર્ષણને કારણે એની ગતિ ધીમી પડી ગઈ. જો ઘર્ષણ બળ ના હોત તો તમે જેટલા પ્રારંભિક વેગથી એને ધક્કો મારેલો એટલો ને એટલો જ વેગ એનો કેવો રહેશે? અચળ રહેશે. એટલે ગેલિલિયો, એરિસ્ટોટલે જે સમજૂતી આપી, એ એરિસ્ટોટલની સમજૂતીમાં એણે ઘર્ષણ બળને ધ્યાનમાં નથી લીધું, પણ અનુભવ એવો હતો કે અમુક અંતર જઈને પદાર્થ સ્થિર થઈ જાય છે, સહેજ ગતિ કરાવીને છોડી દઈએ તો, પણ એની ગતિ ચાલુ રાખવી હોય તો પછી બળ આપણે ચાલુ રાખવું પડશે. અને વ્યવહારમાં એવું જ છે. આપણે કીધું કે એક નાનું બાળક છે, એ રમકડાની ટ્રક છે, એને દોરી સાથે બાંધી અને ચાલ્યા કરે છે. એકદમ ચોક્કસ ઝડપથી બાળક ચાલે છે, એની ચાલવાની સ્પીડ એક સરખી જ છે, તો પેલી ટ્રક છે એ પણ એક સરખી ઝડપથી એની પાછળ પાછળ આવ્યા કરશે, દોરી સાથે બાંધેલી છે. પણ જો એ બાળક ચાલવાનું બંધ કરી દે અને છોડી દે દોરી, તો ટ્રક થોડીક આગળ જઈને ઊભી રહી જશે. એ કંઈ દૂર સુધી પોતાની ગતિ ચાલુ નહીં રાખે. એટલે વ્યવહારમાં દરેક જગ્યાએ ઘર્ષણ બળ છે. ઘર્ષણ બળની ગણતરી તમે કરો કે ના કરો, એની અસર તો છે જ ગતિ કરતી વસ્તુ પર. એટલે એ ગતિ કરતી વસ્તુને રોકે છે, પણ જો એને અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવી હોય તો ઘર્ષણ બળને સમતોલે એટલું બળ લગાડવું પડે. પણ એરિસ્ટોટલની ભૂલ શું? એને ઘર્ષણ બળની ચર્ચા નથી કરી. એણે એવું કીધું કે અચળ વેગથી કોઈ પદાર્થની ગતિ ચાલુ રાખવી હોય તો એની પર સતત બળ લગાડવું પડે. પણ એમાં ચોખવટ કરવાની જરૂર હતી કે ઘર્ષણ બળની હાજરીમાં આવું કરવું પડે. જો ઘર્ષણ બળ ના હોત તો અચળ વેગથી ગતિ કરતા પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે કોઈ બાહ્ય બળની જરૂર નથી. આ એરિસ્ટોટલની ભૂલ. એટલે એણે પોતાના વર્ણનમાં અથવા પોતાની જે સમજૂતી આપી છે, ગતિ અંગેનો જે સમજૂતી આપી છે, જેના અંદર આપણે બળની પણ ચર્ચા કરીએ છીએ, તો અચળ વેગથી કોઈ પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂર છે. અત્યારે વ્યવહારમાં આપણે જરૂર છે જ, પણ એમાં એને સ્પષ્ટતા ના કરી ઘર્ષણ વિશેની, કે ઘર્ષણ બળની હાજરીમાં કે ઘર્ષણ બળની ગેરહાજરીમાં. ઘર્ષણ બળ ગેરહાજર હોય તો અચળ વેગથી ગતિ ચાલુ રાખવા માટે બળની જરૂર નથી, અને ઘર્ષણ બળ હાજર હોય તો અચળ વેગથી ગતિ કરવા માટે બાહ્ય બળની જરૂર છે. એટલે એરિસ્ટોટલે પોતાની સમજ પ્રમાણે જે ખ્યાલ આપ્યો એ બરાબર છે, પણ આધુનિક વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એમાં ભૂલ છે. અને ભૂલ એ આટલી જ ભૂલ કે એને ઘર્ષણની એમાં ચર્ચા કરી નથી. બરાબર? એટલે એમાં કોઈ સૂત્ર કે એવું આપણે કશું તારવવાનું નથી. જુઓ, તમારે કોઈ સૂત્ર તારવવાનું નથી. એરિસ્ટોટલે બળનો જે નિયમ આપ્યો છે કે ગતિ ચાલુ રાખવા માટે બળની જરૂર છે, એ નિયમ લખવાનો છે. એમાં શું ભૂલ છે એ ભૂલ આપણે લખવાની છે અને એની ચર્ચા કરવાની છે. એટલે કોઈક વખતે 2 માર્કની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન કે ગતિ અંગે એરિસ્ટોટલનો શું ખ્યાલ હતો, એમાં એની શું ભૂલ હતી, કેવી ભૂલ હતી. બરાબર? તો આની ચર્ચા કરવાની છે. 2 માર્કની અંદર પૂછી શકાય એવો એક પ્રશ્ન. બરાબર? એટલે તમે પહેલા 2 પ્રશ્નો બરાબર ધ્યાનથી વાંચી લેશો. બળના 2 પ્રકારોની ચર્ચા, એ પણ 2 માર્કમાં પૂછી શકાય એવો એક પ્રશ્ન, અને એરિસ્ટોટલની ગતિ વિશેનો જે ખ્યાલ હતો એની જે સમજૂતી આપી છે અને એની શું ભૂલ છે, એક 2 માર્કમાં બીજો પૂછી શકાય એવો પ્રશ્ન. આ 2 પ્રશ્નો બરાબર ધ્યાનથી પહેલા જોઈ લો, પછી આગળ ગેલિલિયોએ જે સમજૂતી આપી છે એની આપણે ચર્ચા કરીએ.
જો એરિસ્ટોટલનો જે એની સમજૂતી હતી એમાં આપણે કીધું કે એમાં ભૂલ હતી કે વ્યવહારમાં જે વસ્તુ જોવા મળે એને જ એક નિયમ તરીકે એને લઈ લીધું કે ગતિ ચાલુ રાખવી હોય તો બાહ્ય બળ જરૂરી છે. એટલે એ સમજૂતીમાં ભૂલ હતી. એને પણ આપણે કીધું કે ઘર્ષણ બળ એને ધ્યાનમાં લીધું નથી. ગતિ કરતો પદાર્થ હોય, હવાની અંદર જમીન પર કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એમાં એક ઘર્ષણ બળ લાગે. પ્રવાહીમાં કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો પાણી ભરેલી ધારો કે ડોલ હોય, એમાં એક પથ્થરનો નાનો ટુકડો તમે નાખો તો જે ઝડપે નીચે જવો જોઈએ એટલી ઝડપે નીચે જતો નથી. હવામાં જેટલી ઝડપથી પદાર્થ નીચે જાય એટલો પાણીમાં ઝડપથી જશે તો ના. તો ત્યાં કયું બળ લાગ્યું? તો શ્યાનતા બળ લાગ્યું. એની આપણે ચર્ચા પછી પાર્ટ 2માં કરવાની છે. પણ ટૂંકમાં વ્યવહારમાં કોઈકના કોઈક રીતે પદાર્થની ગતિને અવરોધતા બળો હાજર જ છે. જો વ્યવસ્થિત રીતે આપણે ગતિની ચર્ચા કરવી હોય, નિયમો લાગુ પાડીને ચર્ચા કરવી હોય તો એક આદર્શ પરિસ્થિતિ આપણે લેવી પડે કે જેમાં કોઈ પ્રકારના અવરોધક બળો ધ્યાનમાં ના લઈએ. અવરોધક બળો ધ્યાનમાં લીધા સિવાય જો ગતિની આપણે ચર્ચા કરીએ તો વ્યાપક નિયમો આપણે તૈયાર કરી શકીએ. અને એવું જ કામ કર્યું ગેલેલિયોએ. અને એને આધારે ગેલેલિયોએ જડત્વનો નિયમ આપ્યો. પછી ગેલેલિયોએ જે જડત્વનો નિયમ આપ્યો એનો આધાર લઈને ન્યૂટને ગતિના બીજા 3 નિયમો આપ્યા. એટલે ન્યૂટને પોતાના જે સંશોધનો કર્યા છે, જે કંઈ નિયમો આપ્યા છે, એ કોને આધારે આપ્યા છે? ગેલેલિયોએ કરેલા સંશોધનને આધારે. ન્યૂટને પોતે કબૂલેલું છે એવું કે મેં ગેલેલિયોના ખભા પર બેસીને સંશોધન કર્યા છે. ગેલેલિયોના ખભા પર બેસીને એનો મતલબ કે એણે જે સંશોધનો કર્યા છે એનો આધાર લઈને મેં આગળ બધી નિયમો આપ્યા છે. જો ગેલેલિયોએ જે સંશોધનો કર્યા છે એ સંશોધનો ના કર્યા હોત તો કદાચ એવું બનતું કે ન્યૂટન પોતે પૂરેપૂરી સમજૂતી ના આપી શક્યો હોત અથવા થોડોક લેટ પડ્યો હોત. પણ ગેલેલિયોએ જે સંશોધનો કરેલા રેડીમેડ, એનો ઉપયોગ કરીને ન્યૂટને ગતિના નિયમો આપ્યા છે. તો અહીંયા આપણે જે ચર્ચા અત્યારે કરવી છે એ ગેલેલિયોનો જડત્વનો નિયમ આપણે ચર્ચા કરવાની છે. આ બહુ જ અગત્યનો નિયમ. ગેલેલિયોનો જડત્વનો નિયમ. જડત્વ એને ઇનર્શિયા એવું કહેવાય. શું કહેવાય? ઇનર્શિયા. હવે ગેલેલિયોએ જડત્વનો નિયમ આપ્યો છે એના માટે એણે જે સંશોધનો કર્યા છે પહેલા, એની અંદર એને એક વસ્તુ સ્વીકારી છે કે ઘર્ષણ રહિત સપાટી હોય તો શું થાય. એટલે એને કલ્પના એવી કરી છે વાસ્તવમાં વ્યવહારમાં કોઈ સપાટી ઘર્ષણ રહિત હોતી નથી. ઘર્ષણ રહિત સપાટી શક્ય જ નથી, પહેલી વસ્તુ. પણ ગેલિલિયોએ શું કર્યું? એણે જે પ્રયોગો કર્યા એમાં એણે એવું ધારી લીધું છે કે સપાટી ઘર્ષણ રહિત છે. એના મુખ્ય 2 પ્રયોગો આપ્યા છે. 2 પ્રયોગોની અંદર એક પ્રયોગ એવો આપ્યો છે કે એણે એક ઢાળ લીધો, ઢાળ પરથી દડો અથવા એવી કોઈ વસ્તુ, ગોળાકાર વસ્તુ ગબડાવી. એની સામે બીજો એવો જ ઢાળ લીધો. જો ઢાળ એનો મતલબ શું? બુકમાં જે આકૃતિ આપી છે એવી આખી કમ્પ્લીટ આપણે આકૃતિ જરૂર નથી, પણ ઢાળ બતાવો છે. આ જે લાઈન મેં દોરી એનો અહીંયા જેટલો ખૂણો હોય એટલો જ ખૂણો આ બીજી લાઈન આપણે દોરીએ છીએ એનો પણ સપાટી સાથે હોય. આ બાજુ જો થીટા જેટલો ખૂણો હોય તો અહીંયા પણ કેટલો ખૂણો હોય? થીટા. એટલે આ બંને ઢાળ સરખા છે એવું કહેવાય. સરખા એટલે લંબાઈમાં સરખા એવું નહીં, પણ ખૂણો સરખો છે સમક્ષિતિજ સાથે, એટલે ઢોળાવ સરખો છે બેનો. હવે એને આવા 2 સરખા ઢોળાવ લઈને શું કર્યું? તો સમજો કે અહીંથી એક વસ્તુ, એક દડો એને અહીંયા આટલેથી છોડી દીધો એટલે ગબડતો ગબડતો શું થશે? આ ઢાળ પર નીચે આવશે. નીચે આવશે ને પછી અહીંથી ઉપર જશે. આ બાજુ ઉપર જશે. તો વારંવાર પ્રયોગો કરીને એને એવું ચેક કર્યું
કે અહીંથી ગબડતો ગબડતો આવતો દડો આ બાજુ ઉપર જાય ત્યારે અહીં જેટલી ઊંચાઈથી આપણે છોડી દીધો છે, અહીંથી ધારો કે આટલી ઊંચાઈથી એને છોડ્યો છે, h જેટલી ઊંચાઈ, તો આ બાજુના ઢાળ પર પણ એ h ઊંચાઈ સુધી જ જાય. કેટલી ઊંચાઈ સુધી જાય? h ઊંચાઈ સુધી. આ ઊંચાઈ ધારો કે 5 મીટર હોય તો આ બાજુ પણ આ ઢાળ પર, આ લંબાઈ નહીં ઊંચાઈ, 5 મીટર ઊંચાઈ સુધી અહીંયા જાય ને પછી પાછો આવે, પાછો આ બાજુ એટલો જાય, પાછો આવે આ બાજુ, એ ગતિ ચાલુ રહે. પણ ક્યારે? સપાટી ઘર્ષણ રહિત હોય તો. એટલે એને ઘર્ષણ રહિત સપાટી માટે એવું સ્ટેટમેન્ટ આપ્યું. પ્રયોગો તો એને ઘર્ષણ રહિત સપાટી પર નહીં કર્યા હોય, કારણ કે વ્યવહારમાં ઘર્ષણ રહિત સપાટી તો મળતી નથી. ખરેખર એને પ્રયોગ કર્યો હશે એમાં શું હશે? તો અહીંથી ધારો કે 5 મીટર જેટલી ઊંચાઈથી અહીંથી દડાને છોડી દીધો તો બીજી સપાટી પર સામે 5 મીટર કરતાં ઓછો ઉપર જશે, 5 મીટર પૂરો નહીં જાય. અહીંયા ધારો કે સમજો કે 4.5 મીટર સુધી ગયો 5 ને બદલે, અને પછી ત્યાંથી રિટર્ન થયો, પાછો આ બાજુ ઉપર જશે. તો અહીંથી 4.5 મીટરથી આમ શરૂઆત થઈ હતી તો આ બાજુ 4.5 કરતાં ઓછો ઉપર જશે બીજી વખતે. એમ અમુક સમય સુધી આમ થયા કરશે અને છેવટે અહીંયા આવીને શું થશે? સ્થિર થઈ જશે. પછી બીજા ઢાળ પર, આગળના ઢાળ પર ઉપર જશે નહીં. પણ એવું થવાનું કારણ શું? આ સપાટીઓ ઘર્ષણવાળી હોય એટલે. જો ઘર્ષણ રહિત સપાટી હોત તો આ બાજુ જેટલી ઊંચાઈ સુધી ગયો હોત એટલો જ આ બાજુ ગયો હોત. બીજું, અહીંથી તમે એને છોડી દો છો, આ ઢાળ પરથી હું છોડી દઉં તો ધીરે ધીરે એનો વેગ શું થવાનો? વધવાનો. અહીં મહત્તમ થવાનું. પછી આમ ઉપર જાય ત્યારે વેગ ઘટવાનો, 0 વેગ થાય એટલે પાછો જવાનો. તો બંને બાજુ સરખી ઊંચાઈ પ્રાપ્ત કરે. આ એક પ્રયોગ આવા ઢાળવાળો કરે. વારંવાર પ્રયોગો કરીને તારણ કાઢ્યું. બીજો પ્રયોગ જે કર્યો છે એની અંદર એને કેવો ઢાળ લીધો છે? આવો ઢાળ લીધો છે. આ કરવા બે બાજુ સરખા. મારે આકૃતિમાં સહેજ આમ તેમ થાય તમારે સમજી લેવાનું. હવે અહીંથી કોઈ પદાર્થને છોડી દીધો આટલેથી, તો અહીંથી આમ ગતિ કરતો 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 આ બાજુ એટલે જશે, એટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે. આ બાજુનો ઢોળાવ અને આ બાજુનો ઢોળાવ સરખો છે. અહીંયા પણ એને ઘર્ષણ રહિત સપાટી વિચારી. કેવી સપાટી વિચારી? ઘર્ષણ રહિત. અહીંયા વી શેપની અંદર ઢાળ લીધેલો છે. આ થોડો વી શેપ કરતા જુદો યુ શેપ જેવો લીધો છે. પણ આ બંને બાજુ આકાર અહીંથી આ બાજુ ગણું, અહીંથી આ બાજુ તો સરખો છે બે. એ સિવાય બીજો એક ઢાળ એને સહેજ જુદો લીધો. એ કેવો લીધો છે? તો આ બાજુનો ભાગ એવો ને એવો રાખ્યો. અહીંયા આકૃતિમાં જ બતાવીએ. જુઓ, આ બાજુનો ભાગ એમાં કોઈ ફેરફાર નહીં, પણ અહીંથી આ લંબાઈ વધારી દીધી અને ઢાળ ઓછો કરી દીધો. એટલે હવે આવી સ્થિતિ લીધી એને. તો આ બાજુ ધારો કે h જેટલી ઊંચાઈ હોય તો આ લંબાઈ વધારે છે પણ ઊંચાઈ તો થવાની આની. તો અહીંયા પણ આના બરાબર લેવલ સુધી, એટલે અહીંયા સુધી પદાર્થ આવે. ભલે ને આ સીધી અહીંયા વધારે ગતિ કરે છે. લંબાઈ તમે જોશો તો આ બિંદુથી આ બાજુ અંતર ઓછું કાપે છે, આ બાજુ અંતર વધારે કાપે છે, પણ ઊંચાઈ તો અહીંયા પ્રાપ્ત કરી એટલી જ પ્રાપ્ત કરે છે. આ બીજા પ્રયોગમાં એને એવું તારણ કર્યું. હજુ આગળ ઢાળ સહેજ બદલ્યો અને બદલીને શું કર્યું એને? આ સપાટી એકદમ સીધી કરી દીધી. તો હવે શું? અહીંથી એક પદાર્થને ગબડાવ્યો, સપાટી ઘર્ષણ રહિત છે. અહીંથી મેં એક પદાર્થને છોડી દીધો, આ સપાટી ઘર્ષણ રહિત છે એવું વિચારો, અને આ સપાટી વધારે લાંબી છે, તો શું થશે? તો એક વખત ગતિ શરૂ થઈ, અહીંથી આ પદાર્થ ગબડવાનો શરૂ થયો એટલે સીધી સપાટી હશે અને ઘર્ષણ રહિત હશે તો સપાટીનો જ્યાં અંત આવશે ત્યાં સુધી, બહુ જ વધારે લાંબી સપાટી જેવું સમજો, અનંત લંબાઈ છે, તો અનંત અંતર સુધી આ પદાર્થની ગતિ શું થશે? ચાલુ રહેશે. કેમ કે સપાટી ઘર્ષણ રહિત છે. એ વખતે ગેલિલિયો જ્યારે આ બધા પ્રયોગો કરતો હતો એ વખતે એને ઘર્ષણની ખબર હતી. એટલે એને જે સપાટી લીધી હશે એ તો ઘર્ષણ વાળી હશે. એટલે આ પદાર્થ અમુક અંતર, સપાટી લાંબી હશે તો પણ અમુક અંતર જઈને અટકી જશે.
અહીં જેટલી ઊંચાઈથી તમે છોડો છો એટલી ઊંચાઈ પ્રાપ્ત નહીં પણ કરે, ઘર્ષણવાળી સપાટી હશે તો. આવા બધા પ્રયોગો કરે. હવે એણે એવું વિચારી લીધું કે આ તો સપાટી ઘર્ષણવાળી છે એટલે ઘર્ષણને કારણે આ પદાર્થની ગતિમાં અવરોધ લાગ્યો. ઘર્ષણ ના હોત તો ગતિમાં કોઈ અવરોધ જ ના લાગતો, અને અવરોધ ના લાગતો તો શું થતું? અનંત અંતર સુધી એ ગતિ પોતાની ચાલુ રાખતો. એટલે કોઈ પદાર્થની ગતિ ચાલુ છે અને એની પર કોઈ બાહ્ય બળ નથી લાગતું તો એ ગતિ ચાલુ ને ચાલુ જ રહેશે. અને જો કોઈ પદાર્થ સ્થિર છે તો એને ગતિમાં લાવવો હોય તો બળની જરૂર પડશે. એટલે પદાર્થને ગતિમાં લાવવા માટે મારે બળ લગાડવું પડશે. જો બળ નહીં લગાડીએ તો સ્થિર રહેશે. એટલે સ્થિર રહેલો પદાર્થ બાહ્ય બળની ગેરહાજરીમાં સ્થિર રહેલો પદાર્થ સ્થિર રહે છે, અને ગતિ કરતો પદાર્થ હોય તો અચળ વેગથી પોતાની ગતિ ચાલુ રાખે છે. આને જડત્વનો નિયમ કહેવાય, જેને ન્યૂટને એના પોતાના નિયમોમાં પહેલા નિયમ તરીકે લખ્યો છે. ખરેખર ન્યૂટનનો પહેલો નિયમ એ શું છે? ગેલિલિયોનો જડત્વનો નિયમ છે. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ એ શું છે જે આપણે શીખીશું? ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ એ ગેલિલિયોના જડત્વના નિયમને સહેજ એની રીતે લખ્યો છે. કશું નવું નથી પહેલા નિયમમાં. તો જડત્વનો નિયમ છે આ, કે બાહ્ય બળની ગેરહાજરી હોય ત્યાં સુધી, જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ ન લાગે એટલે કે એની ગેરહાજરી હોય ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહેશે, અને ગતિ કરતો પદાર્થ અચળ વેગથી પોતાની ગતિ ચાલુ રાખશે. ક્યાં સુધી? જ્યાં સુધી એની પર બાહ્ય બળ નહીં લાગે ત્યાં સુધી. તો આ વિધાન જે છે એને ગેલિલિયોનો જડત્વનો નિયમ કહેવાય છે. બીજી રીતે આપણે જડત્વ એટલે શું સમજવું હોય તો આ પદાર્થમાં જડત્વનો ગુણ છે. દળ ધરાવતા બધા જ પદાર્થમાં આ જડત્વનો ગુણધર્મ છે કે એ ફેરફારનો વિરોધ કરે છે. એક મોટો પથ્થરનો ટુકડો છે અથવા મોટું ટેબલ છે જે એક વ્યક્તિથી ખસેડી શકાયું નથી, અને હું એને ખસેડવા પ્રયત્ન કરું છું ખેંચીને અથવા ધક્કો મારીને, ખસતું નથી. તો મેં બળ તો લગાડ્યું. આપણે તો એવું કહીએ છીએ કે બળ લગાડીએ એટલે પદાર્થની ગતિની સ્થિતિ બદલાય. બાહ્ય બળ લગાડીએ એટલે સ્થિર પદાર્થ હોય તેને ગતિમાં લાવી શકાય, અને ગતિ કરતો હોય તો રોકી શકાય. તો આપણે તો ટેબલ પર બાહ્ય બળ લગાડ્યું, ખસતું નથી. કેમ નથી ખસતું? તો એનું દળ વધારે છે. એનું દળ વધારે છે મતલબ કે એમાં જડત્વનો ગુણ વધારે છે, જડતા વધારે છે એની. આપણે ઘણી વખત વ્યવહારમાં કહીએ છીએ, કોઈ વ્યક્તિને આપણે વારંવાર કહીએ તો આપણું કીધેલું સાંભળે નહીં. આપણે કોઈ વ્યક્તિને કે ઊભો થાય, અહીંથી અહીં બેસ, ના બેસે. ફરી બોલ્યા કે ત્યાં બેસ, ના બેસે. વારંવાર સૂચના આપીએ તો પણ એ સૂચનાનું પાલન કરતો નથી કોઈ વ્યક્તિઓ માટે આપણે શબ્દ વાપરીએ છીએ કે આ તો જડ જેવો છે. કેવો છે? જડ જેવો છે. જડ જેવો એનો મતલબ કે તમે એની પર કોઈ સૂચના આપો છો, એની કોઈ અસર થતી નથી. એવી રીતે વધારે દળ ધરાવતો પદાર્થ જેનું જડત્વ વધારે છે એની પર થોડુંક બળ લગાડો તો એ ખસતો નથી. ટેબલ મોટું ટેબલ છે, એક માણસનું કામ નથી ખસેડવાનું. એવું ટેબલ તમે એકલા ટ્રાય કરો તો નથી ફરક પડતો. તો એમાં જડત્વનો ગુણ વધારે છે. દળ વધારે એમ એની જડતા વધારે, એટલે કે જડત્વનો ગુણ વધારે. અને આ જડત્વ એ શું છે? તો એમાં તમે ફેરફાર કરવા પ્રયત્ન કરો છો એનો વિરોધ કરે છે. એટલે જડત્વ એટલે બીજી રીતે કેવું હોય તો ફેરફારનો વિરોધ કરવાનો ગુણધર્મ. કોઈ પદાર્થ સ્થિર છે અને તમે ખસેડવા જાઓ છો પણ ખસતો નથી, તો એનો એ ગુણધર્મ છે કે તમે લગાડેલા બાહ્ય બળનો વિરોધ કર્યો એને. કેમ કે તમે લગાડેલું બાહ્ય બળ એને ખસેડવા જેટલું પૂરતું નથી. એક માણસથી ટેબલ નથી ખસતું, તમારે બીજા 2-3 માણસ બોલાવવા પડે, પછી તમે ખેંચો એને, ખસી જાય છે. તો એની એક લિમિટ હોય કે બાહ્ય બળનો કેટલા પ્રમાણમાં વિરોધ કરશે. તો એનો આધાર કોની પર? એનું જડત્વ કેટલું છે તે. જડત્વ એટલે બીજી રીતે કહીએ તો દળ. જડત્વનું માપ એટલે દળ. પદાર્થના જડત્વનું માપ એટલે દળ. જે પદાર્થનું દળ વધારે હશે એનું જડત્વ વધારે હશે. જે પદાર્થનું દળ ઓછું હશે એનું જડત્વ કેવું હશે? ઓછું. અને આ જડત્વના ગુણને કારણે જ એ પદાર્થ એની સ્થિતિ બદલવી હોય તો એના માટે આપણે બાહ્ય બળની જરૂર પડે છે. જેટલું જરૂર હોય એટલું બાહ્ય બળ તો લગાડવું જ પડે. 100 કિલોનો એક પથ્થર છે, એક માણસથી નથી હટતો, તો એક માણસનું બળ એને ખસેડવા માટે પૂરતું નથી. એમાં ધારો કે 3 માણસની જરૂર પડી, તો 3 માણસે ધક્કો મારીને એ પદાર્થને ગતિ તો કરાવી જ. 100 કિલોનો ભલે પથ્થર રહ્યો, એને હટાવી દીધો, તો એની સ્થિતિ બદલવા માટે વધારે બળની જરૂર પડે. 1 કિલોગ્રામનો નાનો પથ્થર છે તો એક નાનું છોકરું પણ એને પકડીને મૂકી દેશે. 1-2 વર્ષનું છોકરું હોય તો એને તમે કહો કે આ પથ્થર ઉચકીને નહીં મૂકી દે તો મૂકી દેશે, પણ નાનો પથ્થર હશે તો. બહુ મોટો પથ્થર હશે તો મોટા માણસનું પણ કામ નથી.
એટલે આ ગેલિલિયોનો જડત્વનો જે નિયમ છે એ નિયમ સમજાવવા માટે બે એને પ્રવૃત્તિ કરી છે, પ્રયોગો કર્યા છે. એની ટૂંકમાં સમજૂતી આપી અને આપણે જડત્વનો નિયમ લખવાનો છે. બરાબર? એટલે આ ગેલિલિયોના જડત્વનો નિયમ એના પ્રયોગનું વર્ણન કરી અને સમજૂતી આપવાની છે. આકૃતિ સહેજ જુદી રીતે આમ દોરી છે, 3 ડાયમેન્શનમાં દોરી છે. આપણે ખાલી 2 ઢાળ બતાવે. બીજી આકૃતિમાં અલગ અલગ ઢાળ લીધા છે. એક ટૂંકો ઢાળ લીધો છે, એક લાંબો ઢાળ લીધો છે, અને એક તો વધારે લાંબો લીધો છે. તો એ પ્રયોગોની સમજૂતી આપી અને જડત્વનો નિયમ લખો એટલે ગેલિલિયોના જડત્વના નિયમની સમજૂતી પૂરી થાય. આ પણ 2 અથવા 3 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન. બરાબર? એટલે જો આપણે કેટલી ચર્ચા કરી આજે, બળના 2 પ્રકારની ચર્ચા કરી, સંપર્ક બળ, ક્ષેત્ર બળ. એરિસ્ટોટલની સમજૂતી, ગતિ અંગે એરિસ્ટોટલનો ખ્યાલ અને એમાં એની શું ભૂલ હતી તે કહેવાનું છે. અને ત્રીજું ગેલિલિયોનો જડત્વનો નિયમ. અત્યાર સુધીની આપણે જે ચર્ચા કરી એમાં કોઈ જગ્યાએ કોઈ સૂત્ર તારવવાનું નથી. ફિઝિક્સમાં આમ તો આપણે એવું વધારે હોય કે સૂત્રો તારવવાના બધા બહુ જગ્યાએ આવે, સૂત્રો પરથી બધી સમજૂતી આપવાની આવે, પણ હજુ આપણે એવું કોઈ સૂત્ર તારવ્યું નથી. સમજૂતી તમે ધારો કે જે ગેલિલિયોનો જડત્વનો નિયમ તમારે સમજાવો છે આકૃતિ દોરીને, 2-3 વખત ધ્યાનથી વાંચી લો એને, અને પછી લખવાનું આવે ત્યારે આકૃતિ દોરીને તમારા શબ્દોમાં એની સમજૂતી આપો. નિયમ લખવાનો હોય ત્યારે નિયમના શબ્દો નિયમ પ્રમાણે હોવા જોઈએ, જેવા હોય એવા જ શબ્દો હોવા જોઈએ. બાકીનું વર્ણન કરો છો એ આપણા શબ્દોમાં કરીએ તો ચાલે. મુખ્ય વસ્તુ શું, તમને એ કોન્સેપ્ટની અંદર ખબર પડવી જોઈએ કે આ શું કહેવા માંગે છે. શું કહેવા માંગે છે એટલી ખબર પડે એટલે તમે તમારા શબ્દોમાં એને લખી શકો છો. બરાબર? તો આજની ચર્ચા આપણે અહીંયા પૂરી કરીએ છીએ. આ 5મા ચેપ્ટરનું પહેલું લેક્ચર. બરાબર? નેક્સ્ટ ટાઈમ ન્યૂટનના ગતિના નિયમોની આપણે ચર્ચા કરીશું. એનો પહેલો નિયમ છે, બીજો નિયમ છે, ત્રીજો નિયમ છે. આ નિયમો વિશે થોડું તમે જાણો છો, પણ હવે આપણે નેક્સ્ટ ટાઈમથી એના નિયમોની ચર્ચા કરીશું. આપણા ચેપ્ટરનો મુખ્ય ભાગ અહીંથી શરૂ થશે, ન્યૂટનના ગતિના નિયમોથી. બરાબર?